તો આ તરફ સુરેન્દ્રનગરમાં પાટડીના પૂર્વ પીએસઆઈ સહિત 6 વિરુદ્ધ ગુનો દાખલ કરવા માટે આદેશ આપવામાં આવ્યો। ધ્રાંગધ્રા ચીફ કોર્ટે ગુનો દાખલ કરવા માટે હુકમ કર્યો। વર્ષ 2021માં પાટડીના ગેડિયા ગામમાં પીએસઆઈએ ફાયરિંગ કર્યું હતું। ફાયરિંગ કરતા બાપ દીકરાનું મૃત્યુ નીપજ્યું હતું। હનીફ ખાન મલેકને પોલીસ પકડવા ગઈ ત્યારે માથાકૂટ પણ થઈ હતી। માથાકૂટ થતા પીએસઆઈએ બાપ દીકરા પર ફાયરિંગ કર્યું। જ્યારે હવે આ સમાચારને લઈને અપડેટ સામે આવ્યા છે। ધ્રાંગધ્રા ચીફ કોર્ટે ગુનો દાખલ કરવા માટે હુકમ કર્યો। સુરેન્દ્રનગરમાં પાટડીના પૂર્વ પીએસઆઈ સહિત 6ની વિરુદ્ધ ગુનો દાખલ કરવા માટેનો આદેશ આપી દેવાયો છે। વર્ષ 2021માં પાટડીના ગેડિયા ગામમાં પીએસઆઈએ ફાયરિંગ કર્યું હતું, જેમાં બાપ દીકરાનું મૃત્યુ નીપજ્યું અને જેને લઈ હવે આદેશ આપવામાં આવ્યા છે। કોર્ટે હુકમ કર્યો। હનીફ ખાન મલેકને પોલીસ પકડવા ગઈ એ દરમિયાન માથાકૂટ સર્જાઈ અને ત્યારે પીએસઆઈએ બાપ દીકરા પર ફાયરિંગ કર્યું હતું, જેમાં તેમનો જીવ ગયો, તેમના મૃત્યુ નીપજ્યા હતા। પાટડીના ગેડિયા ગામમાં ફાયરિંગનો કેસ, જોકે હવે તપાસના આદેશ, ગુનો દાખલ કરવા માટે આદેશ અપાયા છે।